गुजरात के वडोदरा के भायली इलाके में आज सुबह से ही बिजली आपूर्ति सुचारू नहीं होने की वजह से लोगों को परेशानी का सामना करना पड़ा। यहां डीसी पावर सप्लाई सुचारू नहीं होने से कई लोगों के फ्रिज, आरओ, पंखे समेत के कई इलेक्ट्रिक अप्लायंसेस जल गए। यहां लोगों के एसी, फ्रिज, पंखे, टीवी समेत की कई इलेक्ट्रिक वस्तुएं उड़ गई हैं, जिससे लोगों को करीब 4 से 5 लाख रुपए का नुकसान हुआ है। घटना की जानकारी पाकर एमजीवीसीएल के लोगों ने पहुंचकर मौके पर कार्रवाई भी की, लेकिन लाखों रुपए के नुकसान के चलते यहां के 70-80 परिवारों में रोष का माहौल देखने मिला। पंखो उड़ी गयो छे અને આ ટીવી આખી ઉડી ગઈ છે। એ બ્લાસ્ટ થઈને એક ખાટલામાં પડી હતું। કઈ ફૂંકાઈ ગયું છે? એસી બંધ થઈ ગયું છે, સ્લોવર ચાલતું નથી, ટીવી અને સેટ ટોપ બોક્સ કેવી રીતે ઉડી ગયું છે? આ લાઇટમાં વોલ્ટેજ બરાબર થયો ને, વોલ્ટેજ હાઈ પાવર આવી ગયો ને। આ ભાયલી ગામ છે, અમારે અહીંયા સુથાર ફળ્યું છે, રબારી ફળ્યું છે, કુવાવાડું ફળ્યું છે, એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે, એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે। ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા। આજે સવારનું સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું, અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી, ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ બધું બધાનું નુકસાન થયું છે। મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી થયું છે। 4 ફરિયાની વાત કરું તો અમારે ઓછામાં ઓછો અહીંયા 600 થી 700 વોટિંગ છે। હવે આ વસ્તીની અંદર અમે ઘર વપરાશ માટે પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ વાપરીએ છીએ, તથા ગરમી માટે અમે એસી વાપરીએ છીએ અને પંખા, કુલર। હવે આ જે ઘણી વપરાશ આપણા જે ઘરના વપરાશો છે એ ઘણું બધું નુકસાન ગયું છે। ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે। તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છીએ, એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે। આશરે કેટલા ઘરોનું નુકસાન થયું? 70-80 ઘરોની આસપાસ થયું છે નુકસાન। હા, 1.5 મહિના પહેલા જ્યારે જીબી વાળા આવ્યા હતા, અમારે અહીંયા પાણીની ટાંકી જર્જરિત હતી, એ પડાવવા માટે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો આવ્યા હતા અને એ ટાઈમે અમે મૌખિક રજૂઆત કરી હતી જે કર્મચારીઓ આવે એમને, પણ એમને કંઈ વાત ધ્યાનમાં લીધી નહીં અને એના જ કારણે આજે આ બનાવ બન્યો છે અને એ બનાવના કારણે અમને 5 થી 6 લાખ રૂપિયાનું આ નુકસાન થયું છે।